જો તમે શોધી રહ્યા હો ટોપ 10 ફૂડ ટુ મેક ડાયાબિટીસ ટી, બેસ્ટ ફૂડ્સ ફોર ડાયાબિટીક પેશન્ટ, ઇન્સ્યુલિન ફ્રેન્ડલી ફૂડ્સ ફોર શુગર પેશન્ટ, બેસ્ટ ફૂડ ફોર ઇન્સ્યુલિન સેન્સિટિવિટી કે પછી ઇમ્યુનિટી બુસ્ટિંગ ફૂડ ફોર ડાયાબિટીક પેશન્ટ. આજનો વિડીયો બેહદ દિલચસ્પ, અત્યંત ઉપયોગી અને તમારા ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે એક નિર્ણાયક ભૂમિકા ભજવવાનો છે. તો ક્યાંય જશો નહીં, મારી સાથે જોડાયેલા રહો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. દોસ્તો, આજના વિડીયોમાં આપણી ભારત માતાએ આપણને આપેલા વરદાન રૂપ 10 ફૂડ જોઈશું. આ 10 ફૂડ તમારા ડાયાબિટીસ ઉપર ડાયરેક્ટ હુમલો કરીને તમને અત્યંત હેલ્ધી બનાવવા માટેનું કામ કરશે. આપણે એ પણ જોઈશું કે આ 10 ફૂડમાં એવું તો શું છે જે આપણને ચમત્કારિક અસરો કરે છે. સાથે સાથે હું તમને ડાયાબિટીક ચા બનાવવાની એક પરફેક્ટ રેસીપી આપવાનો છું, જે રેસીપીમાં આ 10 ઇન્ગ્રીડિયન્ટનો સમાવેશ થશે અને તમે ડાયાબિટીસની દુશ્મન ચા જાતે જ ઘરે બનાવી શકશો. દોસ્તો, આપણા દેશમાં ડાયાબિટીસ ઘેર છે અને દિવસે દિવસે વકરી રહ્યો છે. એટલા માટે જ હેલ્થ કેમ્પસનું મિશન છે હરાવો ડાયાબિટીસને. જ્યાં દોસ્તો તમે પણ હેલ્થ કેમ્પસના મિશનમાં સામેલ થઈ જાઓ અને 101 મિલિયન લોકોની સાથે સાથે તમારું ડાયાબિટીસમાં રિવર્સ થાય એની સંપૂર્ણ માહિતી મેળવી લો. આજના વિડીયોથી તમારા તમામ ફિટનેસ ગોલ પૂરા થવાના છે. જ્યાં દોસ્તો તમારા ફિટનેસ ગોલ ચાહે શુગર કંટ્રોલ હોય, હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય, સ્ટ્રોંગ ઇમ્યુનિટી સિસ્ટમ હોય, હેલ્ધી ગ્લોઈંગ સ્કિન કે પછી લાંબા કાળા વાળ કે પછી મજબૂત મેટાબોલિઝમ કે પછી મજબૂત સ્ટેમિના અને વાઇટિલિટી. તો ચલો દોસ્તો શરૂ કરીએ. દોસ્તો, તમારા શુગર કંટ્રોલ માટે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટાડવા, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી કરવા માટેના આ 10 ફૂડમાંથી નંબર 1 ફૂડ મારું પર્સનલ ફેવરેટ છે અને હું એનો ઉપયોગ દરરોજ કરું છું અને હું ઈચ્છા રાખીશ કે તમે પણ એનો ઉપયોગ દરરોજ કરજો. દોસ્તો, આજનો 10મો પરંતુ જરા પણ મહત્વ ઓછું ના હોય એવો ઇન્ગ્રીડિયન્ટ છે ગ્રીન ટી. જ્યાં દોસ્તો ગ્રીન ટીની અંદર EGCG નામનું એક તત્વ આવેલું હોય છે અને આ તત્વ તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે, તમારા બીટા સેલ્સનું રક્ષણ કરે છે, તમારું ગ્લુકોઝ મેટાબોલિઝમ સરસ કરે છે અને તમારું શુગર લેવલ કંટ્રોલ કરી શકે છે. અને વળી ગ્રીન ટી એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર હોવાથી તમારું ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો કરશે અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો કરીને તમારા પેનક્રિયાસને બેટર કરશે, તમારી તમામ બીજી ગ્રંથિઓની અંદર આવેલી સૂક્ષ્મ નલિકાઓને સાફ કરીને તમામ ગ્રંથિઓને એક્ટિવ કરશે, તમારું હોર્મોન સેક્રેશન સુધારશે, સાથે સાથે તમારી બ્લડ વેસલ્સને પણ સાફ કરીને તમારું રક્ત પ્રવાહ બેટર કરશે અને રક્ત પ્રવાહ બેટર થવાથી તમારી તબિયત ઓવરઓલ ખૂબ જ સારી થશે અને તમને બીજા રોગો સામે, જ્યાં દોસ્તો કેન્સર જેવા રોગો સામે પણ ગ્રીન ટી રક્ષણ આપશે. દોસ્તો, 9મું ફૂડ છે જાસૂદનું ફૂલ. જ્યાં દોસ્તો જાસૂદના ફૂલની પાંદડીઓ જ્યારે તમે ચા બનાવવામાં યુઝ કરશો ત્યારે એ ચા એવી બનશે કે જે ચા તમારા ગ્લુકોઝ મેટાબોલિઝમને અને લિપિડ મેટાબોલિઝમને બંનેને સારું કરી શકે છે. જ્યાં દોસ્તો જાસૂદના ફૂલની અંદર એન્થોસિયામાઇન અને હિબિસ્કસ એસિડ નામના 2 તત્વો હોય છે. એમાંથી એન્થોસિયામાઇન એ ચરબી અને ગ્લુકોઝનું મેટાબોલિઝમ ખૂબ જ સરસ કરી નાખવાનું છે. એના સિવાય તમને ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ તત્વો મળશે. હિબિસ્કસ એટલે કે જાસૂદ એક હળવું શુગર ઓગાળનારું તત્વ છે, સાથે સાથે તમારા હૃદયની હેલ્થ પણ ખૂબ જ સારી કરી નાખવાનું છે. દોસ્તો, તમને ડાયાબિટીસમાં શુગર કંટ્રોલ કરીને જબરજસ્ત મદદ કરનારું 8મો પદાર્થ છે લીમડાના પત્તા. જ્યાં દોસ્તો લીમડાના પાંદડામાં લિમ્બિન અને લિમ્બિડિન નામના 2 પદાર્થો હોય છે. આ 2 પદાર્થો તમારું શુગર ઓછું કરશે, સાથે સાથે એન્ટી માઇક્રોબિયલ
એની અંદર ગુણધર્મો હોય છે, એટલે તમને રોગો સામે રક્ષણ આપશે. લીમડામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ તત્વો તમને તમામ રોગોમાંથી બચાવશે. જ્યાં દોસ્તો ડાયાબિટીસની સાઈડ અસરોમાં તમારા મગજ, આંખો, હૃદય, કિડની અને સાથે સાથે કેન્સર જેવા જે રોગો હોય છે, આ બધાના રોગોમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો મદદ કરશે. ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટે એટલે આપણું શરીર નિરોગી થાય અને તમામ ઓવરઓલ તમારી હેલ્થ સારી થઈ જાય. દોસ્તો, લીમડાના પત્તા તમારું શુગર તો ઓછું કરવાના જ છે, સાથે સાથે ઇમ્યુનિટી પણ વધારશે અને તમારા લીવરને પણ મદદ કરશે. જ્યાં દોસ્તો લીવર આપણું બીજું અંગ છે જે આપણા શુગર મેટાબોલિઝમ માટે ખૂબ જ અગત્યનું છે. તો દોસ્તો, લીવરને પણ લીમડાના પત્તા ખૂબ જ સારી હેલ્પ કરી શકે છે. દોસ્તો, આપણા ડાયાબિટીસ માટે અને બીજા અન્ય રોગો માટે બે મુખ્ય વિલનો હોય છે, ઇન્ફ્લેમેશન અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ. જ્યાં દોસ્તો આ ઇન્ફ્લેમેશન અને ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઓછું કરનારું સાતમો પદાર્થ છે હળદર. જ્યાં દોસ્તો હળદરની અંદરથી આપણને કુર્કુમિન નામનું ચમત્કારિક દ્રવ્ય મળે છે. આ ચમત્કારિક દ્રવ્યના કારણે જ હળદરને સરસ મજાનો એનો પીળો કલર મળે છે અને સાથે સાથે તમામ પ્રોપર્ટી જે હોય છે એની આપણી હેલ્થ માટેની એ પ્રોપર્ટી મળે છે. તો આ કુર્કુમિન એક પોલિફિનોલ છે જે એન્ટીઓક્સિડન્ટનું કામ કરે અને આ પોલિફિનોલ તમારી જે હિલિંગ પાવર વધારશે અને ડાયાબિટીસથી તમારા કોષોને થતું નુકસાન રિવર્સ કરી આપશે. અને જ્યારે કોષોનું નુકસાન ઓછું થશે ત્યારે તમારા કોષ ઇન્સ્યુલિનને ઓળખશે અને ઇન્સ્યુલિનનું ફંક્શન સારું થઈ જશે. સાથે સાથે બીટા સેલ્સને થયેલું નુકસાન પણ કુર્કુમિન ઓછું કરશે. બીટા સેલ્સ મજબૂત થવાથી તમારું પેનક્રિયાઝ વધારે ઇન્સ્યુલિન સેક્રેશન કરશે અને આમ થવાથી તમારું ગ્લુકોઝ મેટાબોલિઝમ એકદમ સુદૃઢ થઈ જશે અને તમને ખરેખર ડેફિનેટલી શુગર મેટાબોલિઝમમાં મદદ મળવાની છે. દોસ્તો, ડાયાબિટીસની અંદર એક મોટી તકલીફ હોય છે જેનાથી જ ડાયાબિટીસ આપણને થાય, એનું નામ છે તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછી થઈ જવી અથવા તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી જવું. તો દોસ્તો, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી માટે ખૂબ જ અગત્યનો પદાર્થ છે આદુ. દોસ્તો, આદુને એનો આઈડેન્ટિકલ ટેસ્ટ અને તમામ પ્રોપર્ટીઝ આપનારું તત્વ છે જિંજરોલ. જ્યાં દોસ્તો આ જિંજરોલ આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને ખૂબ જ સારી કરી નાખે છે, સાથે સાથે પાચનને પણ મદદ કરે. આ બંને રીતે મદદ થવાથી અને પાચન સુધારવાથી તમને ડાયાબિટીસમાં ખૂબ મોટી હેલ્પ મળી જાય. સાથે સાથે આદુની અંદર એન્ટીઓક્સિડન્ટ તત્વો તો હોય જ છે, જે આપણે આગળ ડિસ્કસ કર્યું એ રીતે તમારા શરીરને સુદૃઢ બનાવવાનું જ છે. એટલે આદુ તમારું ઇન્ફ્લેમેશન તો ઓછું કરશે જ, સાથે સાથે તમારા સેલની અંદર ગ્લુકોઝનું શોષણ વધારે કરાવશે અને તમારા સેલમાં શોષણ થઈ જાય એટલે બ્લડમાંથી ગ્લુકોઝ જતો રહે અને બ્લડ ગ્લુકોઝ લેવલ ખૂબ જ સરસ રીતે મેન્ટેન થાય અને સેલમાં ગયેલો ગ્લુકોઝ તમારા શરીરના વિકાસમાં કામમાં આવે. દોસ્તો, ડાયાબિટીસની મુખ્ય બે ચિંતાઓ હોય છે. એક તો ડાયાબિટીસના કારણે સ્ટ્રેસ વધે અને સ્ટ્રેસના કારણે પાછું ડાયાબિટીસ વધે. બીજી ચિંતા હોય છે ઇમ્યુનિટી. જ્યાં દોસ્તો ડાયાબિટીસ આપણી ઇમ્યુનિટી લો કરી દે અને ઇમ્યુનિટી એકવાર લો થઈ જાય તો પછી તમારા શરીરમાં વિવિધ ઇન્ફેક્શન લાગુ પડવા માંડે. તો દોસ્તો, આ બંને ચિંતાઓની સરસ મજાની કેર કરનાર અને આ બંને ચિંતાઓને હરનાર એક સરસ હર્બ્સ આપણને ભગવાને આપેલું છે અને આ હર્બ્સ આપણે ભગવાન માટે પણ ધાર્મિક ઉપયોગમાં પણ લેતા આવીએ છીએ. જ્યાં દોસ્તો આ હર્બ્સ છે તુલસી. જ્યાં દોસ્તો તુલસીની અંદરથી આપણને મળતું યુગેનોલ એ આ તમામ પ્રકારની સહાય આપણને કરે છે. યુગેનોલના કારણે જ આપણો સ્ટ્રેસ ઓછો થાય, ગ્લુકોઝ લેવલ ઓછું થાય, આપણને રોગો સામે રક્ષણ મળે અને ઓવરઓલ આપણી હેલ્થ સારામાં સારી થઈ જાય. દોસ્તો, આગળ વધતા પહેલાં એક ખાસ વાત, જો તમે હજુ સુધી હેલ્થ કેમ્પસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી નાખો અને આ વિડીયોને તમારે એક લાઇક અને કોમેન્ટ જરૂરથી કરવાની છે. તમારી એક લાઇક અને એક કોમેન્ટ અમારો ઉત્સાહ વધારે છે અને તમારા માટે અમે નિત નવી માહિતી લઈને આવીએ છીએ. દોસ્તો, ડાયાબિટીસમાં આપણને ખાસ કરીને બે રીડિંગની ચિંતા હોય છે.
એક એપીજી એટલે કે સવારનું ફાસ્ટિંગવાળું રીડિંગ અને બીજું જમ્યા પછીનું 2 કલાકનું રીડિંગ પીપીજી. તો દોસ્તો એક એવો ઇન્ગ્રીડિયન્ટ છે જે આપણને સરળતાથી મળે છે અને આપણે એને જાણીએ પણ છે, જે પીપીજી ઉપર અસર કરે છે. અને તમારું પીપીજી જ્યારે કંટ્રોલમાં રહે ત્યારે તમારો ગ્લુકોઝ ઉપરનો કંટ્રોલ ખૂબ જ સુધરી જાય છે. અને પીપીજી સુધારવાથી જ ઓરિજિનલી ડાયાબિટીસમાં ફેર પડતો હોય છે. સાથે સાથે આ વસ્તુ તમારું શુગર મેટાબોલિઝમ પણ એકદમ પરફેક્ટ કરશે. તો દોસ્તો આ સિક્રેટ વસ્તુ છે કારેલા. જ્યાં દોસ્તો કારેલા આપણે બધા જાણીએ જ છીએ, પરંતુ એનો નિયમિત ઉપયોગ ના કરીએ અથવા તો ઉપયોગ કરીએ ત્યારે ખોટી રીતે કરીએ. એક તો કારેલાનો જ્યુસ નિતારી દઈએ, બીજું એની અંદર અઢળક મીઠું નાખી દઈએ, ત્રીજું એની અંદર અઢળક ગોળ નાખી દઈએ અને બીજું એની અંદર અઢળક તેલ નાખી દઈએ. તો આવી રીતે આપણે કારેલાને બગાડી નાખીએ તો કારેલા આપણા કોઈ જ ઉપયોગમાં નહીં આવે. કારેલાનો ઉપયોગ તમારે કરવો હોય તો સીધા કારેલાને જ ઉપયોગ કરવો પડશે. કારેલાની ચા એટલે કે કારેલાનો જે આપણે અર્ક કહીએ એ તમે પીશો તો તમને પરફેક્ટ અસર થશે. અથવા તો કારેલાને તમે એમને એમ પણ ખાઈ શકો છો, જેના બીજ કાઢીને ખાવાના છે. તો દોસ્તો આજનો વિડીયો એક ખાસ પ્રકારની ચાના ઇન્ગ્રીડિયન્ટ ઉપર છે અને આ બધા જ પદાર્થો પોતપોતાની રીતે સિંગ્યુલર ચા પણ બનાવી શકે છે. તો દોસ્તો આપણે આગળ જોઈશું કે જે આપણે મિક્સ ઇન્ગ્રીડિયન્ટની ચા બનાવીએ એમાં કારેલા કેટલા નાખવા. કારેલાની અંદર ચેરેન્ટીન અને પોલીપેપ્ટાઇડ નામના તત્વો હોય છે. આ બંને તત્વો એક્ઝેક્ટ ઇન્સ્યુલિન જેવું કામ કરીને તમારા સેલની અંદર શુગર પહોંચાડશે અને શુગર તમારા સેલની અંદર પહોંચશે એટલે તમારા શરીરને ફાયદો થવાનો છે અને બ્લડમાંથી શુગર ઓછું થવાનું છે. એટલે આ રીતે તમારું ગ્લુકોઝનું લેવલ આખો દિવસ મેન્ટેન રહી શકે છે. દોસ્તો આપણને ડાયાબિટીસમાં ખાસ એવું થાય કે આપણને ગળ્યું ખાવાનું મન થાય અને જે વ્યક્તિઓને ગળ્યું વધારે ભાવતું હોય એ વ્યક્તિઓને ડાયાબિટીસ થઈ જતો હોય છે. કારણ કે આપણું શરીર જ, આપણું ડીએનએ જ એવું હોય છે કે આપણને ડાયાબિટીસ કરવાનો હોય એટલે આપણું શુગર પ્રત્યેની સંવેદનશીલતા ખૂબ વધારે અને આપણને ગળ્યું ખાધે જવાની એક તીવ્ર ઈચ્છા અંદરથી ઊભી કરે. પણ આપણે એવું કંઈ કરીએ તો આ ઈચ્છા આપણી ઓછી થઈ જાય તો કેવું? તો દોસ્તો એવો જ એક પદાર્થ છે જે તમારી ખાંડ ખાવાનું ક્રેવિંગ ઓછું કરશે અને જે કહીએ ને કે આપણે ખાંડ જ ખાવાનું જે આકર્ષણ હોય કે વ્યસન હોય એને ઓછું કરી આપશે. જ્યાં દોસ્તો આ સિક્રેટ જે ઇન્ગ્રીડિયન્ટ છે, જે સિક્રેટ પદાર્થ છે એનું નામ છે ગુડ માર. જ્યાં દોસ્તો ગુડ એટલે કે ગોળ એટલે કે ગળ્યો પદાર્થ અને માર એટલે કે એને મારે એટલે કે ગળ્યા પદાર્થનો દુશ્મન. તો એવું આ એક તત્વ છે, એવું એક આ વનસ્પતિ છે ગુડમાર. એ તમારા શરીરને, તમારા જીભને શુગર માટેનો જે ચટકો હોય છે એ દૂર કરીને તમારું મન મજબૂત બને અને શુગર તમે ઓછી ખાઓ એવું કાર્ય કરે છે. એ કાર્ય તો કરે જ છે, સાથે સાથે તમારા આંતરડાની અંદર પહોંચેલો ગ્લુકોઝ તમારા બ્લડમાં જલ્દી ના જાય એના માટે આંતરડાની અંદરના જે રિસેપ્ટર હોય એને બ્લોક કરે છે અને બ્લડમાં શુગર જલ્દીથી જવા નથી દેતો. તો દોસ્તો ગુડમાનના બંને ગુણધર્મો તમારા માટે આશીર્વાદરૂપ છે અને ગુડમાનને શુગરનો દુશ્મન કહે છે. જ્યાં દોસ્તો અને ગુડમાનના આ જે બધા ગુણધર્મો છે એ એક તત્વના કારણે આવેલા છે. આ તત્વ છે જિમ્મેનિક એસિડ. જ્યાં દોસ્તો આ જિમ્મેનિક એસિડ શુગરનો દુશ્મન હોય છે. દોસ્તો ડાયાબિટીસની અંદર એક મુખ્ય જે આપણે લક્ષણ કહીએ કે જે મુખ્ય બગાડ આપણા શરીરમાં થતો હોય છે એ બગાડ એવો હોય છે કે આપણો સેલ એ ઇન્સ્યુલિનને અંદર નથી જવા દેતો અને ઇન્સ્યુલિનને ઓળખતો જ નથી. એટલે આપણો સેલનો દરવાજો ખરાબ થઈ ગયો હોય છે. હવે આપણને એક એવો ઇન્ગ્રીડિયન્ટ મળી જાય જે આ દરવાજાને રિપેર કરે તો કેવું? તો દોસ્તો આવો જ એક પદાર્થ છે જે સેલના દરવાજાને રિપેર કરી આવે છે અને આ પદાર્થ છે તજ. જ્યાં દોસ્તો તજ એ તમારા સેલના રિસેપ્ટરને ખૂબ જ સારા કરીને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારીને તમારું શુગરનું મેટાબોલિઝમ એકદમ પરફેક્ટ કરીને લગભગ ઓલમોસ્ટ તમે ડાયાબિટીસની દવા લો એવું કામ કરે છે.
દોસ્તો તજ ખાતી વખતે કે એની ચા બનાવતી વખતે યાદ રાખવાનું કે તમારે સિલોન તજ જ લાવવાની, જે બજારમાં યુઝ્યુઅલી મળતી હોય છે જાડી છાલવાળી, એ તજ તમારે નથી લાવવાની. દોસ્તો તજનો આ ચમત્કારિક ગુણધર્મ એની અંદરથી મળતા સિન્નામાલ્ડીહાઇડ નામના પદાર્થમાંથી મળે છે, અને આ પદાર્થ જ તજને પોતાની એક આગવી જે સુગંધી હોય છે એ સુગંધી પણ આપતો હોય છે. અને દોસ્તો હવે નંબર 1, જ્યાં દોસ્તો નંબર 1 ફૂડ જે તમારા ડાયાબિટીસનું દુશ્મન છે. દોસ્તો ડાયાબિટીસમાં 2 તકલીફ ઊભી થાય. એક તો આપણા સેલની શક્તિ ઓછી થઈ જાય ઇન્સ્યુલિનને ઓળખવાની, અને બીજી તકલીફ એવું થાય કે ઇન્સ્યુલિન આપણું પેનક્રિયાઝ ઉત્પન્ન ના કરી શકે કે બહુ ઓછું ઉત્પન્ન કરી શકે. તો દોસ્તો આપણને એક એવો પદાર્થ મળી જાય કે જે આપણા પેનક્રિયાઝને કહે કે ભાઈ ઇન્સ્યુલિન સારું ઉત્પન્ન કર, અને પેનક્રિયાઝને એની અંદર મદદ પણ કરે. તો દોસ્તો તત્વ છે મેથી. આપણા પેનક્રિયાઝને ડાયરેક્ટ જઈને સંદેશ આપે છે અને મદદ કરે છે કે વધારે ઇન્સ્યુલિન બનાવવાનું છે, અને જ્યારે વધારે ઇન્સ્યુલિન બનશે એટલે તમારી શુગર ઓટોમેટિક જ લેવલમાં રહેવાની છે. ચમત્કારિક ગુણધર્મ એની અંદરથી મળતા 4-હાઇડ્રોક્સી આઇસોલ્યુસિન નામના તત્વોમાંથી મળે છે. આ તત્વ આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી તો વધારે જ છે, સાથે સાથે પાચન પણ વધારે છે, અને આપણું શુગરનું મેટાબોલિઝમ પણ સરસ કરી નાખે છે. તો આપણે 10 અગત્યના પદાર્થો ખોરાકો જોયા, જેની જો આપણે ચા બનાવીએ તો તમારા ડાયાબિટીસ માટે એક દવાનું કામ કરે છે. દોસ્તો મેં ચાની એક એવી રેસીપી તૈયાર કરી છે જે તમને ક્યાંયથી કોઈ નહીં બતાવે. તો દોસ્તો એક કાગળ અને પેન લઈ લો. તો દોસ્તો હું તમને માપ સાથે આ બધા પદાર્થો લખાવું છું, કે તમે નોટ કરશો તો તમારા માટે ખૂબ જ સારું રહેશે. તો દોસ્તો તમે લખી શકો છો: મેથીનો પાવડર 50 ગ્રામ, તજનો પાવડર 30 ગ્રામ, ગુડમાળના સૂકા પત્તાનો પાવડર 30 ગ્રામ, સૂકા કારેલાની જે ભૂકી હોય છે એ 20 ગ્રામ, સૂકા તુલસીના પત્તા 20 ગ્રામ, સૂંઠ 20 ગ્રામ, હળદર 15 ગ્રામ, જાસૂદની પાંદડીઓ જે સુકાયેલી હોય એ સુકાયેલી પાંદડીઓ 15 ગ્રામ, અને સાથે ગ્રીન ટી 20 ગ્રામ તમારે લેવાની છે. આ તમે એક્ઝેક્ટ માપ લેશો તો 220 ગ્રામ જેટલું બનશે, અને થોડું આશરે લેશો તો 250 ગ્રામ જેટલું એક ભેગું તમને ચા મળી જશે. આ ચાને તમારે બરાબર મિક્સ કરવાની છે કે જેથી જ્યારે તમે એમાંથી 1 ચમચી ભરો તો એમાં બધા જ આ તત્વો આવી જાય. આ ચાને તમે એક એરટાઇટ જારમાં ભરશો અને ફ્રીજમાં મૂકશો તો 6 મહિના સુધી તમે વાપરી શકશો. ચા બનાવવાની પદ્ધતિમાં તમારે પાણી મૂકવાનું છે 1 કપ એટલે કે 200 ml. એની અંદર એક ભરેલી ટીસ્પૂન નાખવાની, જેની ઉપર ટેકરો થાય એવી 1 ટીસ્પૂન આ પાવડરનો લઈને નાખવાની છે, અને તમારે 5 થી 7 મિનિટ આ પાવડર પાણીમાં ઉકાળવાનો છે. તો દોસ્તો આ રીતે તમે તમારા ડાયાબિટીસની દુશ્મન એવી ચા બનાવી શકશો. દોસ્તો આ ચાની અંદર જો તમારે ટેસ્ટ ડેવલપ કરવો હોય તો થોડી આપણે જે સામાન્ય ચા પીએ છીએ એ ચાની ભૂકી નાખી શકાય, અથવા તો ચા બનાવ્યા પછી એની અંદર તમે થોડા લીંબુના ટીમ્પા પણ નીચોવી શકશો. અને હા દોસ્તો એક ખાસ ટીપ, દોસ્તો આ ચાને પુરુષ અને સ્ત્રીના એક સશક્ત સ્ટેમિના માટે જો તમારે એન્હેન્સ કરવી હોય તો ચાની અંદર તમે અશ્વગંધા ઉમેરજો. અશ્વગંધા તમારે 20 ગ્રામ આ ટોટલ પાવડરમાં ઉમેરવાનો છે. અશ્વગંધાના કારણે સ્ત્રી પુરુષોની જાતીય લાઈફ ખૂબ જ સરસ થઈ જવાની છે.